નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરના ઐતિહાસિક અને મુખ્ય એવા ખાસવાડી સ્મશાન ગૃહ ખાતે દશપિંડ વિધિના નવીનીકરણ અને જરૂરી વ્યવસ્થા ઊભી કરવાની કામગીરી લાંબા સમયથી લંબાઈ રહી છે, જેને લઈને નારાજ મહારાષ્ટ્રીયન સમાજ આજે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને રજૂઆત કરવા પહોંચ્યા હતા. વડોદરાના સાંસ્કૃતિક તાણાવાડામાં મહારાષ્ટ્રીયન સમાજ એક બહુ મોટો અને મહત્વનો હિસ્સો ધરાવે છે. સનાતન પરંપરા મુજબ મૃત્યુ બાદ કરવામાં આવતી દશપિંડ વિધિ માટે કારેલબાગ ખાસવાડી સ્મશાન ગૃહ ખાતે વર્ષો જૂની વ્યવસ્થા આવેલી છે, જે હાલ જર્જરિત અને અપૂરતી સાબિત થઈ રહી છે. મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા આ વિધિ કરવા માટેના પ્લેટફોર્મ અને શેડના નવીનીકરણ માટે પાલિકા તંત્ર સમક્ષ લાંબા સમયથી બજેટ અને મંજૂરીની માંગ કરવામાં આવી રહી છે. તંત્રની ઢીલી નીતિથી કંટાળીને આજે મહારાષ્ટ્રીયન સમાજના અગ્રણી વિજય જાદવ સહિતના પ્રતિનિધિઓ સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને મળવા પહોંચ્યા હતા. સાંસદ કાર્યાલય ખાતે યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં આગેવાનોએ સાંસદ સમક્ષ પોતાની વેદના અને વહીવટી તંત્રની ઉદાસીનતા અંગે ઉગ્ર રજૂઆતો કરી હતી. આજે અમારી જે રજૂઆત હતી, જે ખાસવાડી સ્મશાનની જે નવીનીકરણની કામગીરી હાથમાં લેવામાં આવી છે અને એ કામગીરી હાલ 90% પરિપૂર્ણ થવા જઈ રહી છે. અને જ્યારે જે તે સમયે 2023માં એક કમિટમેન્ટ હતું કે મહારાષ્ટ્રીયન સમાજની દશપિંડની વિધિ જ્યાં થાય છે એ વિધિનું પણ નવીનીકરણની કામગીરી કરવામાં આવશે, પણ હાલ અત્યાર સુધી એક પણ વીટ ત્યાંથી હલાવી નથી. એટલે જે તે સમયે ઘણા બધા મહારાષ્ટ્રીયન સમાજના આક્રોશ હતો અને એ આક્રોશને લઈને અમે રવિવારે સૂત્રોચ્ચાર કરી તંત્રનો વિરોધ કર્યો હતો. અને એ વાતને ગંભીરતા લઈને આજે આપણા વડોદરા શહેરના સાંસદ યુવા કાર્યનિષ્ઠ સાંસદશ્રીએ અમને બોલાવ્યા છે અને અમારી રજૂઆત સાંભળી છે. અને આજે બપોરે 2:30 થી 3 વાગ્યા દરમિયાન એ સ્થળ પર આવીને ચકાસણી કરશે. ઘણી સારી વાત છે કે જ્યારે ભૂતકાળની અંદર પણ અમે ઘણા એવા આવેદનપત્ર આપ્યા છે, પણ અમારી અવગણના કરવામાં આવી હતી. અને જે પ્રમાણે સાંસદજીએ જે અમને એ આપેલું છે અને એના માટે ખરેખર એમનો દિલથી આભાર વ્યક્ત કરું છું. કેમ કે આ જે સમસ્યા છે, એક સમસ્યા કોઈ એક વ્યક્તિની નથી, સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજની માતા બહેનોની છે. હાલની તારીખની અંદર તમને કહી દઉં કે દશપિંડની જ્યાં જગા થાય છે ત્યાં આગળ મારી માતા બહેનો ખુલ્લાની અંદર શૌચ કરતા હોય છે, કપડાં બદલવા માટે એમની વ્યવસ્થા નથી. એટલે ખૂબ ગંભીર વિષય હોય. અને જ્યારે અમે આ વાતની સાંસદશ્રીને રજૂઆત કરી તે એમને પણ ઘણું દુઃખ થયું અને એ વાતને ગંભીરતા લઈને આજે સ્થળ પર મુલાકાત કરવાના છે. અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે જે અમારી માંગ છે એ અમારા યુવા એવા સાંસદજી પરિપૂર્ણ કરશે. એ જ અભિયાન સાથે અમે વિનમું છું. વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ સમાજના પ્રતિનિધિઓની તમામ વાતોને અત્યંત શાંતિપૂર્ણક અને ગંભીરતાથી સાંભળી હતી. તેમણે સ્થળ પર જ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને કલેક્ટર પ્રશાસન સાથે આ મુદ્દે ટેલિફોનિક ચર્ચા કરી હતી. સાંસદે સમાજના આગેવાનોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે નાગરિકોની ધાર્મિક લાગણી દુભાઈ નહીં તે રીતે ખાસવાડી સ્મશાન ખાતે બાકી રહેલી દશપિંડ વિધિ સ્થાનની તમામ નવીનીકરણની કામગીરી વહેલી તકે મંજૂર કરાવીને યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવે. મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા આજે એક સંવેદનશીલ બાબતે રજૂઆત કરવામાં આવી છે. એમનું જે સ્મશાનની જગ્યા છે કે જ્યાં મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા એક એમની ટ્રેડિશનલ વિધિ થતી હોય છે, 10 દિવસ એમની વિધિ ચાલતી હોય છે. અને આ વિધિ જે જગ્યા પર ચાલતી હોય છે ત્યાં ખાસવાડી સ્મશાનની એ જગ્યા પર હજુ સુધી જે રિનોવેશનનું જે કામ છે એ હજુ શરૂ નથી થયું. અને એમને કોઈ પ્રકારનું અસમંજસના અત્યારે સ્તરમાં એમને લાગી રહ્યું છે કે આ જે ખાસવાડી સ્મશાનનું જે મહારાષ્ટ્રીયન સમાજવાળો જે ભાગ છે એ જગ્યાનું નવીનીકરણ થવાનું છે કે નહીં. એટલે આ બાબતે યોગ્ય સ્પષ્ટતા મેળવવા અને જમીનની હકીકત શું છે એ જાણવા માટે મેં એમને બાંહેધરી આપી છે કે આજે 2:30 વાગે હું ત્યાં ખાસવાડી સ્મશાનની જે મહારાષ્ટ્રીય સમાજવાળી જે જગ્યા છે એની મુલાકાત પણ લેવાનો છું. અને એકવાર આપણને સ્પષ્ટતા મળે કે આ CSR હેઠળ કામ થવાનું છે કે કોર્પોરેશન દ્વારા થવાનું છે, ત્યારબાદ સંબંધિત અધિકારીઓને સૂચના આપી અને વહેલામાં વહેલી તકે એમની જે લાગણી છે અને માંગણી છે એનો ઉકેલ આવે એ માટે પ્રયત્ન કરવામાં આવશે. મહારાષ્ટ્રીયન સમાજ એ વડોદરાની સંસ્કૃતિને અકબંધ રાખવામાં ખૂબ મોટો ફાળો ભજવે છે. અને જ્યારે એ લોકોને આ પ્રકારની કોઈ કનડગત થતી હોય તો અમે સૌ ટીમ વડોદરા ભારતીય જનતા પાર્ટી એમની સાથે છે અને આમનો ઉકેલ વહેલામાં વહેલી તકે લાવશું એ બાબતની ખાતરી આપું. અત્રે ઉલ્લેખનીય છે કે સાંસદની સકારાત્મક ખાતરી બાદ હાલ પૂરતો મહારાષ્ટ્રીયન સમાજનો આક્રોશ શાંત પડ્યો છે. મહારાષ્ટ્રીયન સમાજની માંગને લઈને આગામી દિવસોમાં વડોદરા મહાનગરપાલિકા કેવા પગલાં ભરે છે તે હવે જોવાનું રહ્યું. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.